રેમન મેઘધનુષી મન રેમન મેઘધનુષી મન. મન મોતીને કાચ. મનોવિશ્લેષણ ડોક્ટર હંસલ ભચેચ. શીર્ષક ગીત તુષાર શુક્લ. સ્વર નીરજ પરીખ, કલ્યાણી કોઠાળકર અને આકાશવાણી ગાયક વૃંદ. સ્વર રચના નીરજ પરીખ. રજૂઆત મૌલિન મુનશી અને જયેશ પંડ્યા. तुम्हारी जुल्फ के साए में शाम कर लूंगा. સુઈ ગઈ ભાઉ? કઈ બોલતી નથી? શું બોલું? મારી કમર સખત દુખે છે. તું તો રોજની માંદી છે. આજે કમર દુખે છે ને કાલે માથું. જે છે તે આ છે. હવે ક્યાં બદલાવાની છું? અને થતું હોય તો જ કહેતા હોય છો ને. અમને કંઈ શોખ નથી થતો. તમારા બધાના વૈતરા કરીને તો ગધેડાએ થાકી જાય, જ્યારે હું તો માણસ છું, માણસ. એટલો વિચાર કોઈને કરવો નથી ને. બોલ્યા રોજનું થયું. ઘરમાં રહો ને તો ખબર પડે. આખો દિવસ કામમાંથી ઊંચા નથી આવતા અને તોય સાંભળવું પડે છે કે એવું કામ જ ક્યાં છે, રોજના માંદા. કામ તો અમે કરીએ છીએ. ઓફિસમાં ખાલી જઈને બેસવાનો પગાર કોઈ થોડો આપે? પણ અમે તો કંઈ રોજ જુદી જુદી ફરિયાદો નથી કરતા. જે કરવું પડે તો કરવું જ પડે ને. એના શું ગાણા ગાવાના? એસીમાં બેસીને કામ કરવું અલગ બાબત છે ને, અહીં ઘરમાં તમારી માની ટકટક સાથે રહેવું અલગ વાત છે. એક દિવસ ઘરમાં રહો ને તો ખબર પડે કે કેટલું સાંભળવું પડે છે. હવે કામની વાતમાં મમ્મીની ટકટક વચ્ચે ક્યાંથી આવી? 1000 વખત તને કહ્યું છે કે એ બોલ્યા કરે, તારે સાંભળવાનું નહીં. આ ઉંમરે આપણે એમનો સ્વભાવ થોડા બદલી શકવાના છીએ અને તમે બંને કૂટી લો ને મને વચમાં શું કામ ઢસેડો છો? તમે મોંમાં આંગળા નાખીને બોલાવો છો. બાકી હવે હું તમને કંઈ કહું છું? આખો દિવસ મમ્મીની ટકટક સાંભળ્યા પછી તમારા આવા ભાષણો સાંભળવાનો થોડો શોખ થાય છે? પોતે તો 8 વાગ્યા સુધી ઘોરશે અને અહીં સવારના ઉઠવામાં 5 મિનિટ મોડું થઈ જાય તો રસોડામાં મમ્મી કેવા મોઢા કરે છે ને વાસણો પછાડે છે એ જોવા ક્યાં આવવું છે? સારું ભાઈ, હવે સુવા દે શાંતિથી. તે તમે મને બતાવી, હું તો સૂતી જ હતી ને. બસ હવે ભૂલ થઈ ગઈ, તને પૂછ્યું. આજે તમે મોડા ઉઠ્યા નહીં? હું મંદિરે ગઈ ત્યારે તમારું બારણું ખખડાવીને ગઈ હતી. એ તો આમે ક્યાં નવી વાત છે? રોજ 6 વાગ્યાથી ટકોરા માર્યા જ કરો છો ને. હું જઉં છું, આ બારણું બંધ કરજો. કેમ બેટા, આજે આટલો વહેલો? આજે એક મીટિંગ છે. હા, આ નોકરીમાં આજકાલ દમ કાઢી નાખે છે. સમયનું કંઈ બંધન જ નહીં ને. સવારથી તે ઠેઠ મોડી રાત સુધી. અરે આ દૂધ અને ગોળી તો ભૂલી ગયો. મૌલિક, અરે બેટા મૌલિક. ભાવના, તમે શું ધ્યાન રાખો છો? આ મૌલિક દૂધ પીધા વિના જતો રહ્યો. અરે ગોળી તો કેટલી વાર રહી જાય છે. દૂધ અને ગોળી સામે કાઢીને જ મૂક્યા છે, તોય ના પીવે તો હું શું કરું? રોજ તો હાથમાં હું જાતે જ આપું છું. આજે અદ્વૈતની સ્કૂલ બેગ તૈયાર કરવા ગઈ તો એટલું જાતે ના લઈ લેવાય. અને સામે તો કાઢીને મૂક્યું છે, ક્યાં હાડકું હલાવવાનું છે? બસ આજકાલની છોકરીઓને જીભ ચલાવતા બહુ આવડે છે. મોડી રાત સુધી ભટકવા, હોટલોમાં ખાવા, પિક્ચરો, પાર્ટીઓમાં માલવા પતિની જરૂર છે, પણ એમની તબિયતને કંઈ પડી જ નથી હોતી ને. અને કંઈ કહો એટલે લાંબા લાંબા ભાષણો ઠોકવા માંડી પડે. મૂળ વાંક મા બાપનો જ છે. છોકરીને એટલું શીખવ્યું નથી કે સાસરે કેમ બોલાય. મમ્મી, તમે દરેક વાતમાં મારા મા બાપને શું કામ ઢસડી લાવો છો? લે, હું તો સામાન્ય વાત કરું છું. અત્યારે તો મને જ સંભળાવો છો ને. તમને તો કંઈ કહેવાય જ નહીં, બસ લડવા જ મંડી પડો છો. જેવી છું તેવી છું, હવે બદલાવાની નથી. મારો સ્વભાવ ખરાબ છે એવું તો તમે બધે કહેતા જ ફરો છો ને. હાય હાય,
કયો નખો દ્યો આવીને તમારા કાનમાં આવું બધું ભભરાવી જાય છે? એ તો મારા કાને સાંભળ્યું છે મમ્મી, બીજા કોઈની વાત જ નથી. સારું ભાઈ, સવાર સવારમાં ભગવાનનું નામ નહીં અને તમારી જોડે કોણ લમણા લે? તે અહીંયા પણ કોણ નવરું છે? તમે જેમ તેમ બોલો છો. હું શું જેમ તેમ બોલી? મારો છોકરો દૂધ પીધા વિના ગયો એટલું એ કહેવાય નહીં તમને? આ મારું ઘર છે અને હું કહું એમ જ થશે. ન ફાવે તો જુદા થઈ જાઓ. હજી અમારા હાથ પગ ચાલે છે અને રસોઈયા નોકર રાખીને રહીશું. વાત વાતમાં ઉતરી પડો છો, જીભ ચલાવો છો. તમારા મા બાપ જોડે આવું વર્તન કરો છો? મા બાપે આવું શીખ્યું છે? જરા તો સંસ્કાર જાળવો, મર્યાદા રાખો. પોતે જેમ ફાવે તેમ બોલે છે તે મર્યાદા છે? જરા સંસ્કાર જાળવો, મર્યાદા રાખો. હ, તમે રાખો ને. અમને તો અમારા મા બાપે નથી શીખવાડ્યું, પણ તમે તો સર્વગુણ સંપન્ન છો ને. ભાવના, ચાલ ને, કેટલી વાર? અરે આવતા આવતામાં તો રસોડું સરખું તો કરવું પડે ને. આ જ ત્રાસ છે તારો. આવીને સરખું ના કરાય? હા, એટલે મમ્મીનું લાંબુ લચક ભાષણ સાંભળવાનું. કામ રખડતું મૂકીને ભટકવા જતા રહ્યા. એ પાછી રેકર્ડ ચાલુ થઈ ગઈ. હવે હું કંટાળી ગઈ છું. આપણે જુદા રહેવા જતા રહીએ. હે? તમે ઘરમાં હો ત્યારે તો કંઈ જ ના બોલે, પણ પછી કેટલું જેમ ફાવે તેમ બોલે છે. મારાથી હવે સહન નથી થતું. આજે સવારમાં તમે દૂધ પીધા વગર જતા રહ્યા, એમાં તો કેટલું સંભળાવી દીધું, અને એ મારા મા બાપ સુધી. મારા મા બાપ તો અહીં આવતા નથી, પછી એમને શું કામ વચ્ચે લાવવા પડે? મારો છોકરો બોલ્યા કરે છે તો એમ નથી ખબર પડતી કે એમનો છોકરો એ મારો પતિ થાય છે. આજકાલ ભટકવા માટે પતિની જરૂર છે, અને શું બધું બોલ કરીને માથું પકવી નાખે છે. મેં તો નક્કી જ કર્યું છે, હવે આપણાથી સહન નહીં થાય. જો ભાવના, જો તારી વાત હું સમજી શકું છું, પણ હું મમ્મીનો સ્વભાવ કેવી રીતે સુધારી શકું? અને આમે હવે કાઢ્યા છે એટલે એ કાઢવાની છે. એ કાઢે કે ના કાઢે, પણ મારી જવાનીના વર્ષો તો બરબાદ થઈ જવાના ને. રવિવારે આપણે બહાર ફરવા જઈએ તોય મોઢું મચકોડે. તો શું મારે 4 દિવાલોની વચ્ચે પુરાઈ રહેવાનું અને વૈતરાજ કર્યા કરવાના? વોશિંગ મશીન તો કે વાપરવાનું નહીં, રસોઈવાળા બેન તો કે બગાડ કરે એટલે પોસાય નહીં. બસ તમે જ વૈતરા કર્યા કરો. હું તો એવી કંટાળી ગઈ છું ને કે ક્યાં નાસી જાઉં. અને વાતે મારું ઘર છે, નીકળી જાઓ, જુદા થઈ જાઓ, અમે રસોઈયાને નોકર રાખીને રહીશું. તો શું અમારી કિંમત રસોઈયા નોકર જેટલી જ? કેવું બેફામ બોલે છે તો તું સાંભળે ને તો જ ખબર પડે. ગમે તેમ બોલીને પોતે તો ભગવાન સામે નાક તાણીને બેસી ગયા, પણ મારું તો માથું ફેરવી નાખ્યું, અને મારા મનમાં તો હજી એમના શબ્દો હથોડાની જેમ વાગે છે. તું એનો સ્વભાવ જાણે છે, પછી શું કામ આટલી દુઃખી થાય છે? એ બોલતી ભલી ને આપણે આપણું કામ કરતા ભલા. નથી થઈ શકતું મૌલી, કે નથી થઈ શકતું. એવા પથરા જેવા થઈ શકાતું હોત ને તો આ રોજની રામાયણ જ ના હોત. ધોબીના પથરાની જેમ થપાટો ઝીલી લેત. તમારી માને શાંતિ અને તને શાંતિ. હે ભગવાન, હવે આ પત્નીથી એ થાક્યો ને માથી પણ કંટાળ્યો. કેટલું કહેવા છતાંય આ સમજતી નથી, અને માને કંઈ કહેવા જાઉં છું તો ઉલટું પરિણામ આવે છે. આના કરતા તો વાંઢા સારા. સાલું ઘરમાં જ સુવા સિવાય ના આવવું, અથવા એ દારૂ ઢીંચીને આવવું, પછી કોઈ બતાવે તો નહીં. પણ આપણા સંસ્કારમાં નથી થઈ શકતું આવું બધું. હશે ભગવાન, તે ધાર્યું હોય તેમ ખરું. ઢસડે રાખો. मन मेघधनु श्रीमन् रे मन मेघधनु श्रीमन्। શ્રોતા મિત્રો, આપે
કૌટુંબિક ઘટનાનું નાટ્ય રૂપાંતર સાંભળ્યું. આ સત્ય ઘટના જાણીતા મનોચિકિત્સક ડૉક્ટર હંસલ ભચેચે આપી છે. હંસલભાઈ, આ ઘટનાનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ કેવી રીતે થઈ શકે? આ એક ખૂબ સામાન્ય ઘટના આપણે સાંભળી. આવી નાની મોટી ચળબળો આપણા રોજિંદા જીવનમાં થતી જ રહે છે. આ કોઈ સામાન્ય કે ઓછી આવકવાળાઓ પૂરતી મર્યાદિત વાત નથી, પરંતુ સુખ સાહેબીના મહાસાગરમાં આળોટતા કુટુંબોને પણ આ સમસ્યા એટલી જ સ્પર્શે છે. આપણે આ ઘટનાનું વિશ્લેષણ કરીએ તે પહેલાં મને એક અગત્યની વાત કરવી છે કે રોજિંદા જીવનમાં થતી રહેતી આ પ્રકારની રકઝકને કેટલું મહત્ત્વ આપવું. બીજા શબ્દોમાં કહીએ તો આ બાબત કેટલી ગંભીર ગણી શકાય અથવા તેને કેટલી ગંભીરતાથી આપણે લેવી જોઈએ. સામાન્ય રીતે રોજબરોજના જીવનમાં ઘટતી આ પ્રકારની ઘટનાઓની ગંભીરતા અલગ અલગ હોય છે. ઘણી વ્યક્તિઓ બે વાસણ હોય તો ખખડે પણ ખરા તેમ સમજ અપનાવીને લડતા ઝઘડતા નિભાવે જતા હોય છે. જ્યારે બીજા છેડે કેટલીક વ્યક્તિઓ આવી ઘટનાઓના મુદ્દે એકબીજાથી હંમેશ માટે અલગ થઈ જતા હોય છે કે જેમાં સ્વતંત્ર રહેવું અથવા બોલવાના પણ સંબંધો ન રહેવા અથવા છૂટાછેડા સુધીની પરિસ્થિતિ પણ નિર્માણ થઈ શકે છે. તો આ પ્રકારની ઘટનાઓની ગંભીરતા તેમાં સંકળાયેલા વ્યક્તિઓના વ્યક્તિત્વ, કૌટુંબિક, સામાજિક અને આર્થિક વગેરે પરિબળો પર આધારિત હોય છે. તો અગત્યની વસ્તુ એ છે કે આજના જે ઝડપી અને સ્પર્ધાત્મક દેખાદેખીના જમાનામાં લોકોની સહનશક્તિ ખૂબ ઝડપથી ઘટી રહી છે. ધીરજ જેવી વસ્તુ વ્યક્તિત્વમાંથી લગભગ ભૂસાવા લાગી છે. ત્યારે સ્વાભાવિક રીતે જ પહેલાંના જમાનાની સરખામણીએ આજના યુગમાં આવી નાની નાની અને રોજિંદી રકઝક ગંભીર પ્રશ્નો અને સમસ્યાઓને સહેલાઈથી જન્મ આપી શકે છે. એક જ કુટુંબમાં કે સમાજમાં રહેતા માણસોની મોટામાં મોટી સમસ્યા જો કોઈ હોય તો મારા મતે એ છે કે માણસને માણસનો સ્વભાવ અનુકૂળ નથી આવતો અને આપણે કુટુંબ બહાર ધંધામાં કે અન્યના સ્વભાવ સાથે મને કમને સમાધાન કરતા હોઈએ છીએ, પણ કુટુંબના સભ્યો સાથે એટલી સહિષ્ણુતા દાખવી શકતા નથી અને પરિણામે નાની નાની બાબતો પણ એવું મોટું સ્વરૂપ પકડી લે છે. એક વિચારકે કહ્યું છે કે કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી, પરંતુ આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. આ વાત ખૂબ સાચી છે અને જેટલું વધારે સાથે રહીએ તેટલી આપણી આ અપેક્ષાઓ વધતી જાય તે સ્વાભાવિક છે. તો મને એવું લાગે છે કે આટલી વાત પછી આપણે હવે આ ઘટનાના વિશ્લેષણ તરફ જઈ શકીએ. ચોક્કસ. હવે આપણે શરૂઆતમાં જોયું કે ઘટનાની શરૂઆત બેડરૂમમાં થાય છે અને બેડરૂમમાં પતિ પત્ની વાત કરતા હોય છે. તો બેડરૂમમાં આવી આખા દિવસની ચર્ચા કરવી કેટલા અંશે યોગ્ય છે? આમ જોવા જઈએ તો બેડરૂમ એ ખરેખર આખા ઘરનું એક મહત્વનો રૂમ છે અથવા મહત્વની જગ્યા છે અને એનું એક આગવું મહત્વ છે. પરંતુ સામાન્ય રીતે લોકો બેડરૂમનું સાચું મહત્વ સમજતા નથી હોતા. બેડરૂમનું સાચું મહત્વ એ છે કે વ્યક્તિ એકબીજા પ્રત્યે એટલે કે પતિ પત્ની એકબીજા પ્રત્યે નિકટતા કેળવે, આત્મીયતા કેળવે અને એકબીજાને સમજવાની સૌથી વધુ તકો બેડરૂમમાં ઉત્પન્ન થતી હોય છે. પરંતુ વાસ્તવિક જીવનમાં આનાથી કંઈક ઊંધું જોવા મળે છે. મોટાભાગના પ્રશ્નો અથવા મોટાભાગના મતભેદો સામાન્ય રીતે સ્ત્રી પુરુષ વચ્ચેના એ બેડરૂમમાં જ ઉદ્ભવ થતા હોય છે અને એ બેડરૂમમાં ઉદ્ભવ થઈ અને નાના નાના પ્રશ્નો એ વ્યક્તિને બે વ્યક્તિઓ વચ્ચે એક મોટું અંતર પાડી દેતા હોય છે અને પરિણામે એક મોટી સમસ્યા સર્જાતી હોય છે. એટલે ખરેખર જોવા જઈએ તો આ બેડરૂમની અંદર આ પ્રકારનું વાતો ના થાય તે વધુ યોગ્ય છે. એટલે તમે કદાચ જોશો કે પાછળના ભાગની અંદર ભાવના અને મૌલિક બંને બહાર ફરવા જાય છે અને ત્યારે આ વાત કરે છે. તો મને એવું લાગે છે કે બેડરૂમની સરખામણીએ એ વ્યવસ્થા વધુ સુસંગત કહેવાય કે ત્યાં આગળ તમે વાતચીત કરો. બરાબર છે. હવે પતિ ગુસ્સાથી કહે છે કે તું તો રોજની માંદી છે. આવું વિધાન પતિના પક્ષે કેટલા અંશે યોગ્ય છે? જો યોગ્યતાની જ વાત કરવી હોય તો ખરેખર આ વિધાન યોગ્ય નથી, પરંતુ આની યોગ્યતા ચકાસતા પહેલા આપણે બંને બાજુથી જોવું પડશે. પહેલી વસ્તુ એ છે કે મોટાભાગની પત્નીઓ પોતાના શરીરનો એટલે કે કમર છે કે માથું છે કે એવા શરીરના કોઈ ભાગનો ઉપયોગ પોતાનો અણગમો દર્શાવવા માટે કરતી હોય છે. એટલે એવું બનતું હોય છે કે એને સમસ્યા કોઈ બીજી હોય છે, પરંતુ એની શરૂઆત કમર દુખે છે, માથું દુખે છે અથવા શરીરમાં બરાબર નથી એ રીતે શરૂ થતી હોય છે. એટલે કે આપણે કહીએ તો એ
એક માનસિક ભાષામાં વાત કરવાને બદલે શરીરની ભાષામાં વાત કરે છે, જે ખરેખર સદંતર ખોટું કહેવાય. તમને જો કોઈ માનસિક સમસ્યા હોય, તમને મનથી કોઈ અસંતોષ હોય, તો તમે એ જ ભાષામાં વાત કરો. પરંતુ શરીરની ભાષામાં વાત કરી અને અંતે એકબીજા સાથે ઉશ્કેરાટમાં આવીને જેમ છેલ્લે સાસુની વાત આવે છે એવું થાય, એના કરતાં તમે સીધી એ વાત ઉપર આવવું એ વધારે યોગ્ય કહેવાય. એની સામે પતિનું પણ એ ઓછું એ યોગ્ય નથી કે તું રોજની માદી થઈને એમ કહી અને ટાળી દેવું. પતિએ પણ સમજી લેવું જોઈએ કે આ જે વાત છે એ કદાચ એવું બને કે પોતાનું ધ્યાન ખેંચવાની વૃત્તિ પોતાની પત્નીમાં આવી છે, તો એણે પણ એની માટેની સમજણ કેળવી અને એની પાછળનો મર્મ શું છે અથવા એ શું કહેવા માગે છે એવો પ્રયત્ન કરવો જોઈએ. નહીં કે આ રોજનું થયું એમ કરીને એને ધૂતકારી નાખવું જોઈએ, કારણ કે એમાંથી બીજા પ્રશ્નો સર્જાય અથવા તો પત્ની જે વાત કરવાની છે વાત ખુલીને કરે જ નહીં. હવે મૌલિક એટલે પતિ કહે છે કે તમે બંને કૂટી લો ને, એટલે સાસુ અને વહુ તમે બંને કૂટી લો ને મને શું કામ વચ્ચે ઢસેડો છો. તો સાસુ હવે આવા મુદ્દાઓ એકબીજાની સાથે જ પતાવી દેવા જોઈએ કે પુરુષોને પણ વચ્ચે લાવવા જોઈએ? સામાન્ય રીતે એક મનોચિકિત્સક તરીકે હું કહીશ કે જ્યારે બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ સર્જાતા હોય અથવા બે વ્યક્તિઓ વચ્ચે જ્યારે કોઈક સમસ્યા સર્જાતી હોય, તો સૌથી સારામાં સારો રસ્તો તો એ જ છે કે એ બે વ્યક્તિઓ સામસામે બેસી અને એમાંથી સમાધાન મેળવી લે. કારણ કે જ્યારે આપણે વચ્ચે ત્રીજા વ્યક્તિને લાવીએ છીએ ત્યારે એ બે વ્યક્તિ વચ્ચેનું અંતર એટલું છે કે આપણે બંને તો એકબીજાને સમજી શકતા જ નથી, એટલે આપણને બંનેને સમજવા માટે કોઈક ત્રીજી વ્યક્તિને લાવીએ. પરિણામે એવું થાય છે કે સાસુ અને વહુ એ બંને એકબીજાને સમજી શકતા નથી અને ત્રીજી બી એવી વ્યક્તિ લાવે છે કે જેને બંને બાજુ સાંભળવું પડે છે. એટલે ત્રીજી વ્યક્તિ તો સદાય કન્ફ્યુઝ જ હોય છે કે પત્નીનો પક્ષ લેવાનો છે કે સાસુનો પક્ષ લેવાનો છે. પરિણામે આવી પરિસ્થિતિની અંદર પતિ કદાચ કંઈક મદદરૂપ થવાને બદલે ઉપરથી ગૂંચવાડો વધારે કરે છે. એટલે મારા મતે તો એ વધારે યોગ્ય કહેવાય કે બંને જણે બેસી અને પોતાની જાતે સોલ્વ કરી દેવું જોઈએ. પરંતુ સામાન્ય રીતે આમાં એવું બનતું હોય છે જયેશભાઈ કે પતિનો પણ શસ્ત્ર તરીકે ઉપયોગ થતો હોય છે અને પુત્રનો પણ શસ્ત્ર તરીકે ઉપયોગ થતો હોય છે. ઘણીવાર આપણે નાનું બાળક ધમાલ કરતું હોય તેની માતા કહે છે કે સાંજે પપ્પાને આવવા દે પછી તારી વાત છે, એટલે કે પપ્પાને હું કહી દઈશ કે તું ધમાલ કરતો હતો. આમાં પણ એ જ રીતનો એક છુપો ભાવ વ્યક્ત થાય છે કે સાસુને એમ થાય છે કે મારા પુત્રને આવવા દે, સાંજે હું કહું છું એને કે તું શું શું કરે છે, અને વહુને પણ એમ થાય કે સાંજે મારા પતિને આવવા દો ને પછી હું કહું છું કે તમે મને કેવી રીતે ખખડાયા કરો છો, કે તમે મારી સાથે કેવું વર્તન કરો છો. એટલે સાસુ અને વહુ બંને પોતાના પુત્ર અને પતિનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરે છે અને એ શસ્ત્ર તરીકેનો ઉપયોગ કરે છે તો ખરા, પરંતુ એ જે શસ્ત્ર છે એટલે કે પુત્ર અથવા પતિ એ માનસિક રીતે એટલો બધો કન્ફ્યુઝ રહે છે કે એની કોઈ દિશા નક્કી નથી હોતી. એને શસ્ત્ર તરીકે ઉપયોગ થવું એને ગમતું નથી, એને ગમતું પણ નથી. અને ધારો કે એ થાય તો એ કઈ દિશામાં એને કઈ દિશામાં વાર કરવાનો છે એ એને ખબર નથી પડતી અને પરિણામે કન્ફ્યુઝન ઓર વધી જાય છે અને પ્રશ્ન વધારે ગંભીર થઈ જાય છે. અચ્છા, હવે આમાં આપણે સાંભળ્યું કે સાસુઓ આજકાલની વહુઓ વિશે જે વાત કરે છે કે મોડી રાત સુધી પાર્ટીઓમાં ને હોટલોમાં ફરવું ને માલવા માટે પતિની જરૂર છે, તો આવા વિધાનો પાછળ સાસુનું કોઈ માનસ છતું થાય છે ખરું? ચોક્કસ એક પ્રકારનું માનસ આમાં ભાગ ભજવે જ છે અને જે સાસુ સાથે નહીં પણ દરેક વ્યક્તિ સાથે એ ઉંમરે ભજવતું રહેશે. કદાચ આપણી સાથે પણ આપણે જ્યારે એ ઉંમરના થઈશું ત્યારે એ ભજવતું રહેશે, કારણ કે દરેક વ્યક્તિને જે રીતનો જમાનો બદલાય છે, જે રીતે ટેકનોલોજી એડવાન્સ થાય છે, જે રીતે ગ્લેમર આપણે કહીએ કે જે સુખ સગવડો સાહેબી વધતી જાય છે, એને લઈને દરેક વ્યક્તિને પોતાને વહેલા જન્મ્યાનો અફસોસ થાય છે. આજે કોઈ પણ વ્યક્તિ એવું નહીં હોય કે જે એમ કહેશે કે હું બરાબર જન્મ્યો છું. એને એમ થાય કે થોડુંક વહેલો જન્મી ગયો, થોડું મોડો જન્મ્યો હોત તો અમુક વસ્તુ જોવા મળે આ મળે. પરિણામે એવું બને કે જે વસ્તુઓ પોતે ભોગવી નથી અથવા જે વસ્તુઓનો પોતે આનંદ માણ્યો નથી અથવા જે જમાનામાં પોતે રહેલા છે એ જમાનામાં પોતાનાથી નાના અથવા તો પોતાની સાથે રહેતા અન્ય વ્યક્તિઓ નથી રહેતા ત્યારે થોડુંક મન દુઃખ થાય તે સ્વાભાવિક છે. દાખલા તરીકે પહેલાના જમાનામાં એમ કે સાસુ અને સસરા બે જણ એમના માતા પિતાની હાજરીમાં એટલે કે સાસુ એની સાસુની હાજરીમાં પોતાના પતિ સાથે શાંતિથી અને સારી રીતે વાત નહીં કરતી હોય, જ્યારે આજે વહુઓ પોતાની સાસુની હાજરીમાં પોતાના પતિને તુકારો દઈને વાત કરે છે. હવે આ વસ્તુ એના માનસની અંદર સેટ થતી નથી અથવા એના માનસની અંદર એ બેસતી નથી કે જે વસ્તુ અમે કરી નથી એ આ લોકો કેવી રીતે કરી શકે છે અથવા તો એ કરે છે તો એ કેટલું યોગ્ય કહેવાય, એમાં સભ્યતાનું શું, સંસ્કારનું શું, અને આવા ઘણા બધા કહી શકાય કે મોરાલિટીના પ્રશ્નો
ઊભા થાય છે અને પરિણામે એને સતત એવું લાગ્યા કરે છે કે પોતે જે કર્યું છે એ બધું બરાબર છે અને આ જે નવી પેઢી કરી રહી છે એ બરાબર નથી. પરંતુ એ આક્રોશ પોતાના પુત્ર તરફ નીકાળવાના બદલે પોતાની પુત્રવધુ તરફ નીકાળવાનું એ વધારે યોગ્ય માને છે. કારણ કે એમાં બે વસ્તુ છે કે પુત્ર તરફ કાઢવામાં એક ભય એ પણ રહે છે કે પુત્ર કદાચ એનું મોઢું તોડી લે અથવા તો એ સાંભળે પણ નહીં. અને બીજી વસ્તુ એ છે કે એને એમ થાય કે પુત્રને આવું વારંવાર કરવાથી પુત્રના મન પર ખરાબ અસર થશે અથવા પુત્ર ટેન્શનમાં આવશે. જ્યારે એને એટલો વિચાર એ વખતે નથી આવતો કે ભાઈ આ વાત પુત્રવધુને કરવાથી એ પણ ટેન્શનમાં રહી શકે છે. તો એને લીધે હંસલભાઈ, એમાં એવું પણ ના હોઈ શકે કે પુત્ર પોતાનો જ છે ને કાયમ માટે જનરલી એવું સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બહારની વ્યક્તિ છે એ વહુ જ છે, એટલે કંઈ પણ કહી શકાય, કંઈ પણ ખખડાવી શકાય કે એવી રીતે જો વાત થાય તો બહુને જ થઈ શકે, પુત્રને તો ના જ થઈ શકે, એવું કોઈ માણસ પણ છતું થાય છે આમાં. સ્વાભાવિક વાત છે. એ થોડું ઘણું તો રહેવાનું જ. જે વ્યક્તિ, જે બાળક મેં જન્મથી ઉછેર્યું છે એના પ્રત્યે મને થોડોક લગાવ તો વધારે રહેવાનો જ છે, એ મારો પુત્ર હોય કે પુત્રી હોય. કારણ કે મોટાભાગના તમે જોશો તો સાસુઓની સમસ્યા એવી હોય છે કે અમારી વહુ જબરી છે ને અમારા જમાઈ જબરા છે, પણ ક્યારે એવું નહીં કે મારો છોકરો જબરો છે કે મારી છોકરી જબરી છે. એટલે પેલામાં છોકરી છે પણ એ વખતે જ્યારે વહુ સાસુના ઝઘડા ચાલતા હશે ત્યારે પોતાની છોકરીનો પક્ષ લેશે, પણ પોતાને ત્યાં આગળ જ્યારે પ્રશ્નો ચાલતા હશે ત્યારે પોતાને એમ લાગશે કે પોતે સાચી છે. એટલે એ એક પોતાની આત્મીયતા પોતાના બાળકો પ્રત્યે એ તો એક દરેક વ્યક્તિના માનસમાં વધતે ઓછે અંશે રહેવાનું જ છે. બરાબર છે. હવે સાસુ ઘરના નાના મોટા ઝઘડામાં વહુના મા બાપને પણ ઘણીવાર વચ્ચે ઘસડી લાવે છે, જેવું આપણે આ કિસ્સામાં જોયું, તો એ કેટલું યોગ્ય ગણાય? એ સદંતર અયોગ્ય વાત છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ માટે તેના માતા પિતાનું મહત્વ અનન્ય છે, કારણ કે એ જન્મથી એ વ્યક્તિની સાથે રહ્યું છે. આપણે ગુજરાતીમાં ઘણીવાર કહીએ છીએ કે ઘરમાં કૂતરું પાળ્યું હોય તો અમુક વર્ષો પછી કૂતરા પ્રત્યે બી પ્રેમ થઈ જાય. તો મા બાપ તો જન્મથી જ સાથે છે અને એના થકી જ આપણે ઉછર્યા છીએ, એના થકી જ સંસ્કાર મેળવ્યા છે અને એનું એક અનન્ય મહત્વ હોય, એમાં કોઈ બેમત હોય જ ના શકે. હવે જ્યારે કોઈ પણ પ્રકારની બાબતમાં નાની કે મોટી એ બાબતની અંદર વ્યક્તિને એના આદર્શ સમાન માતા પિતાને જ્યારે વચ્ચે ડસડી લાવવામાં આવે ત્યારે એ વ્યક્તિના માનસ ઉપર એક સીધો ઘા છે, અથવા આપણે એમ કહીએ કે વ્યક્તિના ઈગો ઉપર એક ઘા સમાન છે. પરિણામે એ વ્યક્તિ વધારે ઉશ્કેરાટમાં આવી જાય અથવા આ ઝઘડાનું સ્વરૂપ વધી જાય એ સ્વાભાવિક છે. આમાં પણ આપણે જોયું કે ભાવનાને જ્યારે એના માતા પિતાની વાત કરવામાં આવી ત્યારે એકદમ છંછેડાઈ જાય છે કે ભાઈ ભલે દરેક વાતમાં મારા માતા પિતાને ડસડી લાવવાની કંઈ જરૂર નથી, અથવા તો એમ કે માતા પિતાએ સંસ્કાર નથી આપ્યા, માતા પિતાએ કંઈ શીખવ્યું નથી. એટલે જે આખી કેળવણીનો દોષ કાઢવામાં આવે છે જે કોઈને ગમતું નથી. આજે દાખલા તરીકે મને કોઈ એમ કે તમારી કેળવણી બરાબર નથી થઈ તો એ મને પણ ગમવાનું નથી, અને તમને કોઈ કહે તો તમને પણ ગમવાનું નથી. અને આવી નાની મોટી બાબતોની અંદર કેળવણીનો દોષ કાઢવો અથવા મૂળભૂત પ્રકૃતિનો દોષ કાઢવો એ યોગ્ય નથી, પરંતુ એને એના પૂરતી જ સીમિત રાખી અને વાત કરવી તે વધારે સારું છે. અચ્છા, આમાં ઘણીવાર એવું નથી થતું હતું કે સાસુઓને ખબર હોય છે કે વહુની માની બાપની વાત કરીશું એ એની દુખતી નસ છે, તો એ દબાવવાનો પ્રયત્ન કરીશું તો કદાચ આની પર એનું રિએક્શન આવશે. એ રીતે બી એનો ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે તમે જે કહ્યું શસ્ત્ર તરીકે ઉપયોગ પણ થતો જોવા શક્ય છે. કારણ કે લગભગ હું એવું માનું છું કે દરેક વ્યક્તિમાં એટલી તો બુદ્ધિ હોય છે જ કે આપણે કોઈકના માતા પિતા વિશે કહીએ તો એને લાગી તો આવશે જ. એટલે કદાચ એવું બની પણ શકે કે એનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરતા પણ હોય. બરાબર છે. હવે સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે સાસુઓ જ્યાં ભેગી થતી હોય ત્યાં વહુઓની વાત કરે અને વહુઓ ભેગી થાય તો પોતપોતાની સાસુઓની નિંદા કરતી હોય છે. તો આ પ્રવૃત્તિ યોગ્ય છે? યોગ્ય તો ના જ કહેવાય, પરંતુ આપણે ત્યાં આગળ મોટામાં મોટી વસ્તુ એ છે કે લોકો પાસે વાતો કરવાના વિષય બહુ ઓછા હોય છે. દાખલા તરીકે સાસુઓ મળે અથવા વહુઓ મળે, આપણે ત્યાં આગળ લોકો જે સ્ત્રીઓ છે એ બધા વિષયો ઉપર વાત કરવા માટે માનસિક રીતે તૈયાર હોતી નથી. પરિણામે ક્યાંક તો તમે શું ખરીદ્યું ને અમે શું ખરીદ્યું, ફલાણાના ઘરમાં શું છે, આના ઘરમાં શું છે, એ રીતની વાતચીત થાય કે જેમાં દેખાદેખી જન્મે છે. અને ક્યાંક તો પછી તમારા ઘરનું વાતાવરણ કેવું છે અને મારા ઘરનું વાતાવરણ કેવું છે એના વિશેની વાત થાય. એટલે આ એક બહુ સહજ પ્રક્રિયા સ્ત્રીઓમાં જોવા મળે છે, જે યોગ્ય એટલા માટે નથી કે આનાથી પ્રશ્નો વધારે ગંભીર બનતા હોય છે. કારણ કે આની આ જ વાતો ગોળ ગોળ ફરીને એકબીજા સમક્ષ આવતી જ હોય છે. જેમ કે અહીંયા ભાવના કહે છે કે તમે બાર બધાને મારા વિશે બોલો છો એ મને ખબર પડે છે. એટલે કોઈકનું કોઈક આવીને તો ભાવનાને કહી જ ગયું છે કે તારા સાસુ આમ કહેતા હતા. તો આ બધી વાતો
એ અમુક વસ્તુ પૂરતી અથવા અમુક ગ્રુપ પૂરતી અથવા અમુક સમય પૂરતી મર્યાદિત નથી રહેતી હોતી, પરંતુ જેમ એના પાંખો હોય એમ એ ફર્યા કરતી હોય છે. એટલે જ્યારે એ બીજા તરફથી સાંભળવા મળે ત્યારે વ્યક્તિને પોતાના આઘાત લાગે છે અને પ્રશ્નો વધારે ગંભીર બનતા હોય છે. अच्छा, ઘણીવાર બીજી વ્યક્તિનો દ્રષ્ટિબિંદુ પણ આમાં ઉમેરાય તો આખું પરિમાણ જુદું આવી શકે. બની શકે છે, કારણ કે મનોવિજ્ઞાન એવું કહે છે કે જ્યારે કોઈની વાત આપણે સાંભળી હોય છે અને એ જ વાત આપણે બીજાને કહીએ છીએ ત્યારે અજાણતા બી આપણે ઘણું બધું એની અંદર ઉમેરી દેતા હોઈએ છીએ. એટલે એવું બની શકે કે આની અંદર પણ સાસુએ જે એક્ઝેક્ટલી વહુ માટે કહ્યું હોય એમાં 2-4 વાક્યો જેને આપણે ગુજરાતીમાં મીઠું મરચું બી ભભરાઈ દીધું હોય એવી શક્યતા છે, અને એના કારણે પણ બંને વચ્ચેનું અંતર વધવાની શક્યતાઓ રહેતી હોય છે. અચ્છા, હવે આમાં આ ઘટનામાં સાસુ વહુને કહે છે કે મારું ઘર છે, અહીંયા હું કહું એમ જ થશે, ના ફાવે તો જુદા થઈ જાઓ. આ એક સર્વસામાન્ય વાત છે, બરાબર છે? તો સાસુના આવા ઉદ્ગારોથી તેની સત્તા જમાવવાની વૃત્તિ છતી થતી હોય એવું નથી લાગતું તમને? સત્તા જમાવાની વૃત્તિ તો ખરી જ, કારણ કે જ્યારે વ્યક્તિ પોતે એમ કહે કે આ મારું છે, મારું એટલે સત્તા. એક બાજુ સાસુ એમ કહે છે કે તમે આપણાપણાની ભાવના રાખો, અથવા તો વહુને એમ કે આપણું ઘર જેવી ભાવના તમે રાખતા નથી, એવું સતત સાસુઓનું માનવું હોય છે. અને પછી એવું બનતું હોય છે કે જ્યારે એમ કે કોઈ પણ ઝઘડો અથવા કોઈ પણ વાતનો અંત લાવવા ઈચ્છતા હોય ત્યારે છેલ્લો જેમ કે ફાઇનલ વર્ડિક કે આ મારું ઘર છે અને એમાં હું કહીશ એ જ પ્રમાણે થશે. તો જ્યારે આવા ઉદ્ગારો વારંવાર કરવામાં આવે છે ત્યારે સ્વાભાવિક રીતે જ વહુને 2 વિચાર થાય છે કે એક તો જ્યાં આગળ રહી ગઈ છે એ પોતાનું નથી, પરિણામે એને એ પ્રત્યે અણગમો થાય છે. અને બીજી વસ્તુ કે એને જુદા રહેવાની ઈચ્છા શરૂ થાય છે, કારણ કે સ્વાભાવિક રીતે જ આ વસ્તુ કોઈને ગમતી નથી કે આ મારું છે એવું રિપીટેડલી કોઈ વારંવાર કયા કરે તે કોઈને સાંભળવું ગમતું નથી હોતું, અને પરિણામે વહુને જુદા રહેવાની તમન્ના જાગે છે, જે આપણે આના પાછળના ભાગમાં આપણે ચર્ચામાં પણ જોઈ શકીએ છીએ. અંજલભાઈ, છેલ્લે વાત કરીએ તો ઘટનામાં પણ પતિ છેલ્લે કંટાળીને કહે છે કે હવે તો ઘેર દારૂ ઢીંચીને જ આવવું છે કે મોડા જ આવવું છે. તો એમાં પતિનો પલાયનવાદ નથી દેખાતો, અથવા પરિસ્થિતિનો સામનો નહીં કરવાની જે આખી માનસિક સ્થિતિ છે એવું નથી લાગતું તમને? આ એક ખૂબ જ સામાન્ય રિએક્શન છે પતિનું. ઘણા બધા દારૂ પીનારાઓ મેં જોયા છે કે જેમનું મૂળ કારણ દારૂ પીવા પાછળનું આ પ્રકારની ભાગેડું વૃત્તિ જ હોય છે. કારણ કે એમને એમ થાય કે ઘરે જઈશું તો કંઈક સાંભળવું પડશે, કંઈક કકળાટ થશે, એના કરતાં એમ કે પીને જ જઈએ. એટલે પીને ગયો હોય એટલે પત્ની પહેલેથી જ જોઈ લે અને ગભરાઈ જાય, એટલે કશું બોલે નહીં, ચૂપચાપ એને ખાવાનું આપી દે અને પેલો ખાઈને સૂઈ જાય અને સવારે ઉઠીને સીધો બહાર જતો રહે. એટલે દેખવું નહીં ને દાઝવું નહીં એવી એક આ પરિસ્થિતિ છે. હવે સામાન્ય રીતે આવી પરિસ્થિતિ એટલા માટે ઉત્પન્ન થતી હોય છે કે વ્યક્તિ પોતાના સૂડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિમાં કલ્પતો હોય છે કે નથી એ પોતાની માતાને કહી શકતો અને નથી એ પોતાની પત્નીને સમજાવી શકતો. પરિણામે એવું થાય કે સબસે બડી ચૂપ. પણ એ ચૂપ રહેવામાં પણ એને ઘણું બધું સાંભળવું પડે છે, પરંતુ જ્યારે એ પોતાની સેન્સીસમાં જ ના હોય, પોતાના એમ કહેવાય કે પોતાના ધ્યાનમાં જ ના હોય, એવા નશાના એમાં હોય તો નેચરલી એને સાંભળવું ના પડે. અથવા તો એમ કે મોડી રાત સુધી ભાઈબંધો જોડે બહાર બેસવું અથવા ગલ્લા ઉપર વાતો કર્યા કરવી. પરિણામે શું થાય કે રાત્રે આવે ત્યારે પત્ની અડધી ઊંઘમાં આવી ગઈ હોય અને એ વાતો કરવાની અથવા એ મુદ્દાઓ ઉખેડવાની વાત જ ના થાય, અને પરિણામે આ બધી સમસ્યાઓથી એ પોતાની જાતને દૂર રાખી શકે. એટલે ચોક્કસ પ્રકારનું એક પલાયનવાદ તો ખરો જ આમાં. આ હતી શ્રેણી મન મોતીને કાચ. મનોવિશ્લેષણ ડોક્ટર હંસલ ભચેચ. શીર્ષક ગીત તુષાર શુક્લ. સ્વર નીરજ પરીખ, કલ્યાણી કોઠાળકર અને આકાશવાણી ગાયક વૃંદ. સ્વર રચના નીરજ પરીખ. રજૂઆત મૌલિન મુનશી અને જયેશ પંડ્યા.